આજે આ ટેટ પરીક્ષા ગઈકાલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન મીટિંગ હતી। સમગ્ર દેશમાં જ્યારે અમે નક્કી કર્યું કે 15 થી 30 ની વચ્ચે દરેક જિલ્લાના સમગ્ર દેશમાં આંદોલન કરવા, હું આપ બધાને અભિનંદન આપીશ કે કદાચ કલ્પના ન હોય એવા જિલ્લાના ધરણાના કાર્યક્રમો થયા અને અત્યાર સુધીના આપણે ધરણાના કાર્યક્રમ કર્યા। એ જ રીતે આજના ધરણાના કાર્યક્રમ સરકાર જોઈ રહી છે। આજે શિક્ષકોએ ખૂબ મોટી સંખ્યામાં અમે જે ધારણા હતી, અમે જે ટાર્ગેટ આપ્યા હતા, એના કરતા 4 ગણો ટાર્ગેટ તમે પૂરો કર્યો છે। મારા જિલ્લાના પ્રમુખ મહામંત્રી, રાજ્યના હોદ્દેદાર, તાલુકા સંઘના પ્રમુખ મહામંત્રીઓને અને તમને બધાને હું લાખ અભિનંદન આપું છું। તમે અહીંયા ઉપસ્થિત રહ્યા, તમે અમને શક્તિ આપી, ત્યારે અમે દરવાજાને ધક્કો મારીને જવાના છીએ। જેમ પ્રદીપસિંહે વાત કરી, એ જ રીતે હું આ મંચ ઉપરથી કહું છું કે આપણે 2005 પહેલા અને 2005 પછીની વાત હતી। સરકારે કીધું સમગ્ર રાજ્યમાં જ્યારે આપવામાં આવશે ત્યારે ગુજરાતમાં પણ 5 પછીનાને આપશું। સરકારે એનપીએસ માંથી યુપીએસ કર્યું, 50% સુધી લઈ ગયા, આપણી રકમ કપાઈ, પાછી આપવાની વાત નથી કરી। આપણે જે રીતે જૂની પેન્શન મળે છે એ જ રીતે 5 પછીનાને પણ જૂની પેન્શન મળે, એના માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ કટિબદ્ધ છે। હું આ મંચ ઉપરથી આપને કહું છું કે સરકારે જ્યારે 2005 પછીનાની વાત છે તો ગુજરાતને 1 નંબર ગણતા હોય તો ગુજરાતમાંથી 2005 પછીનાને દેવાની શરૂઆત તમે કરો। અન્ય રાજ્યમાં 12 રાજ્યમાં જ્યારે પગાર ધોરણ ગુજરાત કરતા વધારે હોય, 1 થી 5 હોય કે 6 થી 8, નિમણૂકની તારીખથી આપણે માંગતા હતા, સરકારે એટાટની જગ્યાએ 2800 કરી નાખ્યું કે આ લોકોને આમને નામ કરો એટલે 42 મૂળ તારીખથી માંગતા ભૂલી જાય કે આને 9 વર્ષે 2800 આપવાની વાત કરો। સાહેબ 2800 ના 4200 થઈ ગયા। 12 રાજ્ય જ્યારે તમારા પગાર ધોરણ કરતા વધારે હોય તો તમારે પણ વિચારવું પડે। મૂળ તારીખથી 6 થી 8 ને 4200 મળે, એના માટે પણ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કટિબદ્ધ છે। સીસીસી માટે માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ સાથે 2 દી પહેલા જ મુલાકાત થઈ। આપણો જટિલ પ્રશ્ન જેમ અહીંયાથી દીપભાઈએ કીધું, એમને માન્ય મંત્રીશ્રીને સૂચના આપી છે, ટૂંક સમયમાં જ આ બાબતનો નિર્ણય થઈ જવાનો છે। જ્યારે શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓ આપણા ઉપર અનેક ઠોકવામાં આવે છે અને પછી શિક્ષણની ગુણવત્તાની વાત કરવામાં આવે કે આ ગુજરાતનું શિક્ષણ નબળું છે, હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ગુજરાતનો 1 તાલુકો અમને આપો, 1 પણ કામગીરી ના આપો, પછી જો ગુજરાતમાં નહીં દેશમાં નંબર 1 ના આવે તો રાજ્યના પ્રાથમિક શિક્ષકની જવાબદારી હું મારા માથે લેવા તૈયાર છું। અનેક કામગીરીઓ શાળા સિવાય વર્ગની અંદર 5 શિક્ષકોને અડધા સ્ટાફને બહાર મોકલી દેવામાં આવે। વાલીઓને પણ એવું થાય કે વર્ગ શિક્ષકો કે અમારું બાળક ભણશે કેવી રીતે। જ્યારે આપણે ફિક્સ પગારનો વિરોધ કરતા હતા કે ફિક્સ પગાર નાબૂદ કરવામાં આવે, એની જગ્યાએ તો જ્ઞાન સહાયક લેવા, કરાર આધારિત, કે આપણે ફિક્સ પગાર ભૂલી જાય। એ જ રીતે અત્યારે આપણે અનેક પ્રશ્નોની માંગણી કરતા હતા, એટલે આ સુપ્રીમની અંદરથી નવું નાટક આવ્યું કે હવે આ માંગણીઓ કરે ને આંદોલન કરે અને 2-5 વર્ષ નીકળી જાય એટલે જૂના પ્રશ્ન ભૂલાઈ જાય। આપણે 17 સુધી ક્લાસ 1 ક્લાસ 2 ની, અત્યારે અનેક ક્લાસ 2 ને ક્લાસ 1 મારા પ્રાથમિક શિક્ષકો છે। સાહેબ 17 પછી આપણો પ્રાથમિકનો અનુભવ ગણવાનો બંધ કર્યો અને ક્લાસ 2 ને ક્લાસ 1 ની પરીક્ષા દેવાની બંધ કરી। સેલ્ફ ફાઇનાન્સનો શિક્ષક છે, એનું પરીક્ષા દેવા માટે માન્ય, એની પાસે ભાઈ કયો ગ્રેડ છે કે એ માન્ય ને મારો પ્રાથમિક શિક્ષક માન્ય નહીં। એટલે આવનાર સમયમાં ક્લાસ 2 ને ક્લાસ 1 મારો પ્રાથમિક શિક્ષક પણ થઈ શકે, એના માટે પણ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કટિબદ્ધ છે।
આજે આપણે જોઈએ છે કે આપણા શિક્ષકો જ્યારે અનેક કામગીરીઓથી પીડાઈ રહ્યા છે. અમે આવનાર સરકાર સાથે ટૂંક સમયમાં જ અમારી જ્યારે મીટિંગ થવાની છે અને એની અંદર તમામ પ્રશ્નોની ચર્ચા કરવાના છે. આજે જ્યારે આપણે ટેટ માટે અહીંયા આવડી મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આ ટેટ પરીક્ષા જેમ અહીંયા કીધું જય ભવાની ને ટેટ જવાની, સાહેબ ટેટને તો જળ મૂળથી મૂળિયા સાકે ઉખેડીને ફેંકી દેવાની. આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો એક જ ખાલી દિલ્હી ઉપર આવી જાય ને તો કોઈ રાજ્યના તાકાત નથી, કોઈ રાજ્યની જરૂર પણ નહીં પડે. અહીંયા જે બહેનોએ કીધું કે રણચંડી થઈને બહેનો મેદાનમાં આવશે ને તેથી ખબર પડશે કે રાજ્યના શિક્ષકોની શું તાકાત છે. અત્યારે તો આ ખાલી ટેલર છે. મેં એ વખતે કીધું હતું 2005 પહેલા આપણા 15 પ્રશ્નમાંથી 14 પ્રશ્ન સોલ્વ થયા હતા. એમાં 2 પ્રશ્ન માટે 2 વર્ષ સુધી આપણે લડત કરવી પડી. આપણો જૂની પેન્શન ને અન્ય ભથ્થાઓ માટે. સાહેબ અનેક પ્રશ્નો એમાં હતા. કુટુંબ સહાય હોય, મારા પરિવારમાંથી કોઈ ગુજરી ગયો હોય એને જૂની પેન્શન 1675 જણાને, જે એની કુટુંબ સહાય દેવાની વાત 8 લાખ હતી એ 14 લાખ રૂપિયા આપવાની આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ થકી થઈ છે. મારા બહેનો જ્યારે વિદ્યા સહાયક હોય અને 2 વર્ષ પૂરા કરે, 1 વર્ષ પૂરા કરે ત્યારે એને આ પ્રસ્તુતિની રજા મળતી હતી. આજે વિદ્યા સહાયક તરીકેની નિમણૂક થાય અને પહેલા દિવસથી 180 દિવસની રજા આપવાનો આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કરેલ છે. તમે એક એક પ્રશ્ન જોઈ લેજો. મેડિકલ હોય સાહેબ આપણો 1000 રૂપિયા ચાલુ છે, મેડિકલના 1000 રૂપિયા ચાલુ છે, આપણી ફાઇલ પણ ચાલુ છે. ગમે એ હોસ્પિટલમાં કરો તો નિયમ મુજબ મંજૂર છે, જૂનો નિયમ છે, છતાં 10 લાખ કેશલેસ કરવા એ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ થકી છે. અહીંયા રાજ્યના અનેક મંડળો આપણી સાથે છે. દરેક મંડળોએ આપણે સહકાર આપ્યો છે. મહાનગરપાલિકાના પ્રમુખ હોય, કર્મચારી મંડળના પ્રમુખ મહામંત્રી હોય, સંયુક્ત મોરચો હોય, તલાટી મંડળ હોય, આરોગ્ય મંડળ હોય. સાહેબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સાથે રાજ્યના 300 મંડળો જોડાયેલા છે અને આ મંડળોને પણ જો મીટ હોય અને આશા હોય ને કોઈ અપાવી શકે તો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે. જ્યારે જ્યારે આંદોલનના કાર્યક્રમ થયા, જ્યારે આપણે લડાઈ કરી, એ લડાઈમાં આપણે હંમેશા સફળ રહ્યા છે. આપણે હક અને ફરજની બંને વાત કરી છે કે અમારા હક પણ જોઈ અને ગરીબ ઘરના બાળકોને શિક્ષણ માટે પણ આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ચિંતિત છે. અમને અમારા વર્ગમાં રહેવા દો, અમને અમારા વર્ગના બાળકોને ભણાવવા દો. સાહેબ આપણા ભણાવેલા, આપણા હોશિયાર વિદ્યાર્થીઓ અને એ સીએટીની પરીક્ષા પાસ કરે અને એ બહાર બીજી ધોરણ પ્રાઇવેટ શાળામાં જાય તો 20,000, મારી શાળામાં ભણે તો 5,000. અમે કીધું છે અમારી આ ભણે તો 15,000 ને સેલ્ફ ફાઇનાન્સમાં જાય તો 10,000. અમે તૈયાર કરેલા છે. અમારા ભણાવેલા વિદ્યાર્થી સારી ક્વોલિટીના સેલ્ફ ફાઇનાન્સમાં દઈ દો અને સરકારીમાં રિઝલ્ટની વાત કરો, ક્વોલિટીની વાત કરો. આ બિલકુલ વ્યાજબી નથી. આવનાર સમયમાં આપણે ખબર છે કે જે અત્યારે 4થા ધોરણમાં છે એ જ્યારે 6થા ધોરણમાં જશે ત્યારે રાજ્યના 6 થી 8 ના ભાષાના શિક્ષકો અને 5મો ગણિતનો 8,000 શિક્ષકોની વધ થવાની છે. આ શિક્ષકોને 1 થી 5 ની અંદર રક્ષણ જિલ્લા તાલુકામાં રાખવામાં આવે. 11,000 ની આપણે 6 થી 8 ની ભરતી થઈ રહી છે. આજે ઓનલાઈનમાં તમે જોઈ લો કે 2100 જ 6 થી 8 માં ખાલી જગ્યા છે. એમાં 1000 નું મેકમ ઘટવાનું છે અને એની અમે 8,000 ની વધ થવાની છે. 1 થી 5 ના 16,000 માં 11,000 ની ભરતી કરવામાં આવશે. જે પછાત તાલુકાઓ છે, દ્વારકા જાઓ, કલ્યાણપુર જાઓ, અબડાસા જાઓ, કલ્યાણપુરના કચ્છના તાલુકાઓ, છોટાઉદેપુર, એવા અનેક જિલ્લાના પછાત તાલુકાઓ છે. જે 65 તાલુકામાં 10 વર્ષની બોર્ડની ભરતી થઈ હતી. આજે સાહેબ એ તાલુકામાં
50%નું પણ મેકમ નથી. એટલે મારી ખાસ સરકારને જ્ઞાન સાહેબની અમારે જરૂર નથી, અમને પૂરા પગારના શિક્ષકની નિમણૂકની જરૂર છે. મારો શિક્ષક નિમણૂક થાય ત્યારે જ પૂરા પગારે નિમણૂક થાય. આજે આપણે જોઈ છે કે 5-5 વર્ષ સુધી 2-2 વર્ષ સુધી જે જ્ઞાન સહાયક કરાર આધારિત બદલી થઈને 1 મહિનો 2 મહિના બિચારા આવ્યા હોય અને અહીંયા જ્યારે શિક્ષક બદલી થઈને આવે અને એને છૂટો કરવાની પીડા છે ને એ બહુ ગંભીર છે. વરસાદ આપણા ઉપર કુદરતની મહેરબાની છે કે તડકો ભલે પડે પણ આ રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો કાર્યક્રમ સફળ થવાનો જ થવાનો જ. અમે કીધું તમે મંડપ બાંધવાનું ચાલુ કરો, કાંઈ પણ નથી થવાનું. અને આજે તમે બધા ઉપસ્થિત રહી આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની તાકાત બમણી કરી દીધી છે. સરકાર કહેતી હોય છે કે ડબલ એન્જિનની સરકાર, તો આજે તમે ને અમે જિલ્લા સંઘ તાલુકા સંઘ આ 4 એન્જિનની સરકાર થઈ ગઈ છે. આવનાર સમયમાં તમારે હજી 2 વર્ષની 1.5 વર્ષની વાર છે. અમારી પરીક્ષા લેતા પહેલા તમારા પણ ધારાસભ્ય સંસદ સભ્યની પરીક્ષા લઈ પછી ટિકિટ આપવાનું રાખો. અમે પરીક્ષા આપવા તૈયાર છે.